Morning all of you. Into the previous lecture we are discuss about structure. What is structure? How we can declare members in structure? How we can declare structure variable? And how we can access structure members. Okay. In this video lecture we are discuss about memory allocation of structure member. How we can allocate memory to structure variable. Let us see. The structure members are stored in sequence memory allocation, and the size of structure variable represents the total size of all member variable of structure. શું કહેવા માંગે છે કે સ્ટ્રક્ચરના જે મેમ્બર્સ છે એ એક સિક્વન્સની અંદર મેમરીની અંદર સ્ટોર થાય છે. બરાબર, તમારા કમ્પ્યુટરની જે મેમરી હશે એમની અંદર સ્ટોર થશે. ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર છે તો એના 8 બીટ હશે, 8 બાઇટ હશે. 8 બાઇટનો જે વેરિયેબલ હશે તો એ 8 બાઇટ સ્ટોર કરશે. કોઈ 4 બાઇટનો વેરિયેબલ હશે તો 4 બાઇટ સ્ટોર કરશે. આ રીતે પોતાની જેટલી સાઇઝ હશે એટલા વેરિયેબલ સ્ટોર થશે મેમરીની અંદર. બરાબર, હવે કેવી રીતે કમ્પ્યુટરની મેમરી છે એ એને પ્રોવાઈડ કરવામાં આવે છે. એને સ્પેસિફિક એડ્રેસ પ્રોવાઈડ કરવામાં આવશે. તમે કોલેજની અંદર આવો છો તો તમને સ્પેસિફિક ક્લાસ પ્રોવાઈડ કરવામાં આવશે. આ ક્લાસની અંદર સ્પેસિફિક બેન્ચ પ્રોવાઈડ કરવામાં આવશે કે આ બેન્ચની અંદર તમારે બેસવાનું છે. તો સેમ એ રીતે જ્યારે તમે કોઈ પણ સ્ટ્રક્ચર મેમ્બર ડિક્લેર કરો છો ત્યારે આ જે સ્ટ્રક્ચર મેમ્બર છે એ કયા ટાઈપની ડેટા ટાઈપ યુઝ કરે છે એના ઉપર ડિપેન્ડ છે એની સાઇઝ કેટલી હશે. આ સાઇઝ ઉપરથી એમને સ્પેસિફિક મેમરી અલોકેટ કરવામાં આવે છે. એન્ડ તમે સ્ટ્રક્ચરની અંદર જેટલા પણ સ્ટ્રક્ચર મેમ્બર ક્રિએટ કર્યા છે આ બધાની સાઇઝ કમ્બાઈન થાય છે અને પછી એ મેમરીની અંદર સ્ટોર થશે. બરાબર, જેટલા પણ વેરિયેબલ હશે બધાની સાઇઝ ઉપરથી જે મેમરી છે અલોકેટ કરવામાં આવશે. બરાબર, એમને રિલેટેડ એક એક્ઝામ્પલ આપેલું છે. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h. સ્ટ્રક્ચર ક્રિએટ કરેલું છે EMP, સ્ટ્રક્ટ EMP, ઇન્ટીજર, ID, સેલરી એન્ડ કેરેક્ટર નેમ. ઓકે, આ ઇન્ટીજરની અંદર જે ID અને સેલરી સ્ટોર કરેલું છે એઝ વેલ એઝ કેરેક્ટરની અંદર નેમ સ્ટોર કરેલું છે. આ ત્રણેય જે વેરિયેબલ છે એ જેટલી મેમરી રોકે છે એ બધાને રિલેટેડ બધાને ધ્યાનમાં રાખી અને એમને મેમરી અલોકેટ કરવામાં આવશે. બરાબર, અહીંયા સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કરેલો છે E1 ઇક્વલ ટુ ડાયરેક્ટલી અહીંયા વેલ્યુ આપેલી છે, તમે જોઈ શકો છો. યુઝર પાસેથી વેલ્યુ લીધી નથી, ડાયરેક્ટલી વેલ્યુ અહીંયા પાસ કરી દીધી છે. CLR printf એમ્પ્લોય ઇન્ફોર્મેશન, એમ્પ્લોયની ઇન્ફોર્મેશન છે. printf ID ઇક્વલ ટુ %D. શું કામે? કેમ કે ઇન્ટીજર છે એટલે. સ્ટોર્ડ એટ એડ્રેસ, કયા એડ્રેસ ઉપર તમારું ID સ્ટોર કરેલું છે. એડ્રેસ ક્યારેય પણ માઇનસમાં હશે નહીં, એ ઓલવેઝ પોઝિટિવ વેલ્યુ જ હશે એટલે એને અનસાઇન્ડ ઇન્ટીજર કહેવામાં આવશે. એટલે અહીંયા %U કરેલો છે. બરાબર, %U અહીંયા શું કર્યું છે? એડ્રેસ સ્ટોર કર્યું છે. જો તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે પોઇન્ટર જોયું હતું ત્યારે એમની અંદર જોયું હતું કે કોઈ પણ એડ્રેસ છે એ અલોકેટ કરવા માટે એન્ડ સાઇનનો યુઝ થાય છે. જ્યારે તમારે કોઈ પણ વેરિયેબલનું એડ્રેસ જોઈએ છે તો એના માટે એન્ડ સાઇનનો યુઝ થાય છે. આપણે યુઝર પાસેથી કોઈ વેલ્યુ લેશું તો સ્કેનએફની અંદર આપણે એન્ડ કરી અને પછી વેરિયેબલનું નેમ લખીએ છીએ, તમને યાદ જ હશે. બરાબર, તો આ રીતે અહીંયા તમને ID ક્યાં સ્ટોર થયું છે એનું એડ્રેસ પ્રોવાઈડ કરવામાં આવશે. સેમ એ રીતે અહીંયા નેમ માટે અને સેલરી માટે આપેલું છે. નેમ કઈ જગ્યાએ સ્ટોર કરેલું છે એનું એડ્રેસ મળશે, એઝ વેલ એઝ સેલરી ક્યાં સ્ટોર કરેલી છે એમનું પણ એડ્રેસ મળશે. બરાબર, આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોઝીની સ્ક્રીન પર રન કરીને જોઈએ. કોમેન્ટ આપીએ. પ્રોગ્રામ ફોર memory allocation in structure. हेडर फाइल्स इंक्लूड करिए.
સ્ટ્રક્ચર ક્રિએટ કરવાનું છે. બરાબર, સ્ટ્રક્ચર કેવી રીતે ક્રિએટ થશે? સ્ટ્રક્ટ કીવર્ડનો યુઝ થશે, સ્ટ્રક્ચરનું નેમ આપવાનું રહેશે, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, કર્લી બ્રેકેટ ઓવર, ઇન બિટવીન વેરિયેબલ ડિક્લેરેશન. નેમ માટે આપણે કેરેક્ટરનો એરે લેશું, જેવી રીતે આપણે આગળ ઘણા બધા પ્રોગ્રામની અંદર યુઝ કરેલું છે સેમ એ જ રીતે. એરે વેરિયેબલ ડિક્લેર કરીએ, કર્લી બ્રેકેટની અંદર વેલ્યુ પાસ કરશું, ઓકે. કર્લી બ્રેકેટની અંદર વેલ્યુ પાસ કરેલી છે. મેઇન ફંક્શનની અંદર આપણે બધી વેલ્યુને પ્રિન્ટ કરાવી છે. CLRSCR printf employee information ડેકોરેશન કરેલું છે. બરાબર, આ રીતે ડિઝાઇન આપેલી છે. તમે તમારી રીતે તમારી રિક્વાયરમેન્ટ મુજબ ચેન્જીસ કરી શકો છો. ફર્સ્ટ જે છે ID, બરાબર. એડ્રેસ પર સ્ટોર કરેલું છે. અનસાઇન્ડ ઇન્ટીજર માટે પરસેન્ટેજ યુનો યુઝ કરેલો છે. e1.id as well as e1.id, બટ એમની આગળ શું કરવામાં આવશે? એડ પર્સન સાઇન. ઓકે, સેમ એ રીતે નેમ માટે આપણે સેલરી માટે લખશું. વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. ગેટ કેરેક્ટર ફંક્શનનો યુઝ કરીએ, બ્રેકેટ ઓવર, પ્રોગ્રામને રન કરીએ. જો અહીંયા બધી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે થાય છે. ID1 છે, સ્ટોર્ડ એડ્રેસ આપેલું છે કે આ એડ્રેસ ઉપર તમારું ID સ્ટોર થયું છે એ બતાવે છે. સેમ રીતે નેમ કયા એડ્રેસ પર સ્ટોર થયું છે એ બતાવશે, એઝ વેલ એઝ સેલેરી શું છે અને કયા એડ્રેસ પર સ્ટોર થયેલ છે એ બતાવશે. બરાબર, તો આ રીતે આપણે મેમરી એલોકેટ કરી શકીએ છીએ. સ્ટ્રક્ચરની અંદર જે અલગ અલગ મેમ્બર્સ આપણે લીધેલા છે, ID, સેલેરી, નેમ, આ બધાને. બરાબર.